નમસ્કાર મિત્રો, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને માટે અભ્યાસને મદદરૂપ થાય તેવા વિડીયો બનાવવા માટે હું વિનોદભાઈ એમ પટેલ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પટેલના મોવાડા ક્લસ્ટરમાં IDSS ટીચર્સ તરીકે હું મારી સેવા બજાવું છું। મારી લાયકાત જોઈએ તો હું BSc સ્પેશિયલ B.Ed કર્યું। છેલ્લા 20 વર્ષથી આ ક્ષેત્રે હું કામ કરું। મિત્રો, આપણે બ્રેલ વિશે આજે ચર્ચા કરીશું। બ્રેલનો આપણે સામાન્ય પરિચય કરીએ તો આ બ્રેલ પદ્ધતિનો મુખ્ય બનાવનાર લુઈ બ્રેલ નામનો વ્યક્તિ ફ્રાન્સના પાટનગર પેરિસની બાજુમાં ગામમાં આવેલો તે ગામનું નામ છે કૂપે ગામ। નો હતો। આ લુઈ બ્રેલનો પિતા ઘોડાના જીન બનાવવાનું એક નાનું સરખું કારખાનું હતું, તે એના પિતાનો વ્યવસાય હતો। આ લુઈ બ્રેલ પણ એમના પિતાની સાથે કારખાના પર જતા અને એ જીન બનાવવાના ઓજારો, અણીદાર ઓજારોમાંના એક ઓજાર તેમની આંખમાં વાગ્યું અને તેમની આંખને નુકસાન થયું અને એ નુકસાનથી તેમની બીજી આંખ પણ સંક્રમિત થઈ અને બીજી આંખે પણ દેખાતું બંધ થઈ ગયું। શરૂઆતમાંથી જ લુઈ બ્રેલ તેમના પોતાના જીવનમાં કંઈક અલગ કરવાની વૃત્તિ સતત એક્ટિવ રહેતા હતા। ત્યારબાદ હવે આવું થયું એટલે તેમને દેખાતું બંધ થઈ ગયું, છતાં પણ તેમને એક્ટિવ રહી અને તેમણે આ લુઈ બ્રેલનો આવિષ્કાર કર્યો। મિત્રો, આ શરૂઆતમાં ફ્રાન્સના લશ્કરમાં ચાર્લ્સ બાર્બિયર નામના ફ્રેન્ચ વ્યક્તિએ તેમના લશ્કર માટે ગુપ્ત સંજ્ઞાઓની 12 ટપકાની પદ્ધતિ બનાવી હતી। એ 12 ટપકાના ગુપ્ત સંકેતો હતા તેને ટૂંકાણ કરી અને લુઈ બ્રેલે 6 ટપકાની પદ્ધતિનો આવિષ્કાર કર્યો। આ બ્રેલ પદ્ધતિના વિકાસથી અંધ વ્યક્તિઓને નવું જીવન મળ્યું એમ કહીએ તો પણ ચાલે। મિત્રો, આ બ્રેલ પદ્ધતિ માટે પૂર્વ બ્રેલની થોડી જરૂર પડે, એને વિકસાવવું જરૂરી છે, પરંતુ આ બ્રેલ પદ્ધતિ અંધ વ્યક્તિઓને બ્રેલ વાંચનમાં કંટાળાજનક ના બને તે ખાસ તેનું ધ્યાન રાખવું પડે। સામાન્ય રીતે બ્રેલ એ વાંચન અને લેખન માટેનો સ્પર્શિક અભિગમ છે। બ્રેલની પાયાની મૂળ સંજ્ઞાને બ્રેલ સેલ કહેવામાં આવે છે। તે ચોરસ આકારમાં 6 ટપકા ગોઠવીને બને છે। તેમાં 3 ટપકા ઉપરથી નીચેની દિશામાં અને 3 ટપકા પહોળાઈની તેની બાજુમાં ગોઠવેલા હોય છે, અર્થાત તે 3 ટપકા અને 2 હારની બનેલી બ્રેલ લિપિ છે। આ કોષો મતલબ કે 6 ટપકા એ એક કોષ આપણે ગણીએ તો આ કોષોની 63 વિવિધ સંયોજનોમાં ગોઠવણી થઈ શકે, જેનું દરેક સંયોજન
બારાકડીના જુદા જુદા અક્ષર દર્શાવે છે. બ્રેલની સુંદરતા વાણીના ધ્વનિશાસ્ત્ર પર આધાર રાખે છે. કોઈપણ ભાષા હોય, ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મની, ચીની કે જાપાની વગેરે, તે દરેકમાં જ એક જ પ્રકારના વાણી ધ્વનિની માટે બ્રેઇલમાં એક સરખી નિશાની છે. દાખલા તરીકે અંગ્રેજીમાં વર્ણાક્ષર બ અને ગુજરાતી, મરાઠી કે હિન્દીમાં વર્ણાક્ષર બ માટે બ્રેઇલમાં એક જ સરખા ટપકા હોય છે. તેવી રીતે સ્વર વ્યંજનની જુદી જુદી સંજ્ઞાઓથી આપણે તેને લખી શકીએ. બ્રેઇલમાં સંખ્યા લખવા માટે અર્થાત 1 થી 9 અને 0 લખવા માટે બ્રેઇલ સંજ્ઞા અંકની આગળ સંખ્યા સૂચક સંજ્ઞા વાપરી સંખ્યા સૂચક ચિહ્ન મૂકવાથી તે સંખ્યા બને છે. અપૂર્ણાંક સંખ્યા લખવા અંશની સંખ્યા અને છેદની સંખ્યા વચ્ચે અપૂર્ણાંક ચિહ્નનો ઉપયોગ થાય. સંખ્યા દશાંશ પદ્ધતિથી લખવી હોય તો દશાંશ સૂચક ચિહ્નનો ઉપયોગ કરી શકાય. તેવી રીતે ગાણિતિક પ્રક્રિયાઓ માટે આમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરાબર માટે બ્રેઇલની સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. હવે આપણે જો બ્રેઇલ એનું વાંચન અને લેખન જોઈએ તો બ્રેઇલ લખવા વાંચવા મુખ્યત્વે એના 4 તબક્કા છે. એમાં એક પૂર્વ બ્રેઇલ તાલીમ. તો પૂર્વ બ્રેઇલ તાલીમમાં બ્રેઇલમાં લેખન અને વાંચન કરવાના કૌશલ્ય શીખતા પહેલાં અગત્યનું છે કે બાળક સારા પ્રમાણમાં સ્પર્શથી ભેદ ઓળખવાનું અને આંગળીઓનું કસબ વિકસાવવું તે જરૂરી બને છે. બાળકને હાથ વચ્ચે સંકલન, આંગળીઓનું ઝડપથી ફરવું, સ્પર્શથી તફાવતોનું ઓળખવું અને સ્નાયુઓનું કલાત્મક સંકલન વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું ઉત્તેજન આપવું જરૂરી બને છે. બીજા તબક્કામાં જોઈએ તો વાંચન તત્પરતા એની કસોટી પ્રમાણે જોઈએ તો વાંચન માટે સંવેદનની તાલીમ રૂપી વુલ્ફ ગેગ સ્ટેઇનની ભલામણ મુજબ બાળકોને આ કસોટી કરાવીએ તો બાળકોને પૂંઠામાંથી વિવિધ આકારો જેવા કે ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ તેવા આકારો અલગ અલગ પ્રકારના નાના નાના, બીજા મોટા એ બનાવી અને અંધ બાળકોને સ્પર્શથી તેનો નાના મોટીનો સમજ કેળવાય. ત્રીજો તબક્કો છે બ્રેઇલનું વાંચન. બ્રેઇલમાં વાંચવું એ પહેલું કદમ હોવું જોઈએ. તેને ટપકા ઓળખવાથી શરૂઆત કરવી જોઈએ. બાળકની આંગળીથી તેની સ્પર્શથી વધુ પ્રેક્ટિસ કરાવી ઓળખ આપી શકાય. ચોથો તબક્કો બ્રેઇલ લેખન. સામાન્ય રીતે બ્રેઇલ લિપિમાં બ્રેઇલ પાટી, આંતરટપકા બ્રેઇલ પાટી, સ્ટાઇલસ અને બ્રેઇલરથી લખવામાં આવે છે. બ્રેઇલનું એવી રીતે જમણીથી ડાબી બાજુ તરફ લખાણ થાય છે કે જ્યારે કાગળને વાંચવા માટે ઉલટાવવામાં આવે તો અક્ષરો ડાબીથી જમણી તરફ વાંચી શકાય. બ્રેઇલ લખવા માટે બાળક દરેક ખાનાને અર્થ સમજતું જ હોવું જોઈએ. તેના માટે શરૂઆતમાં બાળકને એક ખાનામાં 6 ટપકા અથવા કાણા પાડવાનું કહો. શરૂઆતમાં કરવા માટે સહેલામાં સહેલી રચનાઓ કરતાં શીખવવું પડે. બાળકને ડાબા હાથથી બ્રેઇલના ખાનાઓ નિશ્ચિત કરતા જવું જોઈએ અને જમણા હાથથી તરતના પાછલા પહેલા ખાનાઓમાં ટપકા પાડતા જવું જોઈએ. બાળક પાસે સ્ટાઇલસ, જેને આપણે કલમ કહીએ, તે સીધી અને ઊભી પકડાવવી જોઈએ. મિત્રો, આ બ્રેઇલનો ભારતમાં આપણે વિકાસ જોઈએ તો 19મી સદીમાં પાછલા અડધા ભાગમાં દ્રષ્ટિહીનો માટે લેખન અને વાંચન વધુ પ્રચલિત માધ્યમ તરીકે યુરોપ તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં બ્રેઇલનો આવિષ્કાર થયો હતો.
ભારતમાં મિશનરી પાદરીઓ બ્રેલ લાવ્યા હતા. તેમણે દ્રષ્ટિહીનો માટે અનેક શાળાઓ સ્થાપી હતી. દાખલા તરીકે અમૃતસરમાં 1887, કલકત્તામાં 1897, મુંબઈમાં 1951ના એપ્રિલ માસમાં ભારતીય બ્રેલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. તેનો દેશવ્યાપી ઉપયોગ કરવા માટે ભલામણ કરવામાં આવી. શરૂઆતમાં ભારતમાં બ્રેલના છાપખાના દ્રષ્ટિહીનતાના અહેવાલ 1944 મુજબ દહેરાદૂનમાં બ્રેલ પ્રેસ સ્થાપવાની ભલામણ કરેલી. 1950ની આસપાસ ભારત સરકારે મિસ્ટર કાલિદાસ ભટ્ટાચાર્યને અમેરિકા પ્રિન્ટિંગ હાઉસ ફોર ધ બ્લાઇન્ડ યુએસએમાં તાલીમ માટે મોકલ્યા હતા. એપ્રિલ 1951 દરમિયાન દહેરાદૂનમાં બ્રેલ છાપખાનાએ છાપવાનું કામ ચાલુ કર્યું. ત્યારબાદ વીતેલા વર્ષોમાં અનેક બ્રેલ ખાના સ્થપાયા અને બ્રેલનો ખૂબ વિકાસ થયો. મિત્રો, આ બ્રેલ એ દિવ્યાંગોના જીવનમાં નવું જીવન આપવાવાળું વસ્તુ છે. તેથી દિવ્યાંગ બાળકોને ખાસ કરીને આ બ્રેલ આવડવી જ જોઈએ. થેન્ક યુ.